પહેલગામ હુમલાને લઈને દિલ્હીમાં સતત બેઠકોનો દોર યથાવત છે। ગૃહ મંત્રાલયની મોટી બેઠકનું આજે પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઇન્ફોર્મેશન બ્યુરો રો ચીફ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે। આંતરિક સુરક્ષાને લઈને અહીં ખાસ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવનાર છે। તસવીરો આપ નિહાળો। ગઈકાલે પણ બેઠક હતી અને આજે પણ અલગ અલગ બેઠકોનો દોર સતત યથાવત રહેશે। આઈબી રો ચીફ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે અને પહેલગામ હુમલાને લઈને સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ તેની પણ ચર્ચા આ બેઠકમાં જરૂરથી કરવામાં આવશે। આ તરફ ઉધમપુરમાં આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે અથડામણ થઈ। આતંકી સાથેની અથડામણમાં એક જવાન શહીદ થયાની પણ વિગતો સામે આવી છે। આ આતંકીઓને લઈને સેનાનું સર્ચ ઓપરેશન સતત ચાલી રહ્યું હતું, ત્યારે સંદિગ્ધ આતંકી અહીં છુપાયો હોય તેવી આશંકા હતી, જેથી અહીં ઓપરેશન જે છે તે શરૂ કરવામાં આવ્યું અને આ દરમિયાન અથડામણ શરૂ થઈ ગઈ। આ અથડામણ દરમિયાન એક સેનાના જવાનની ખાસ શહીદ થયાની ખબર પણ સામે આવી છે।